સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ મહાદેવ્યા કુક્ષિરત્નમ શબ્દજીત વરાત્મજમ રાજચંદ્ર મહમ વંદે તત્વલોચનદાયકમ પ્રભુ તત્વલોચનદાયકમ. બોલો પ્રશ્ન કાંઈ? એટલે બેન, હા, તમારો પ્રશ્ન જ કાલનો પ્રશ્ન છે કે ગોપાલદેવે એક પત્રમાં લખેલું છે એકથી અનંત છે, અનંત છે તે એક છે. આ તો વાત કરી એક અપેક્ષાએ. મૂળમાં આ 5 લીટીનું પત્ર છે, એમાં બીજી ગહન વાત સમાયેલી છે. વચનામૃત 287, વવાણિયા આસોવદ એકમ રવિ 1947. એ તિથિ કઈ છે આ પત્રની? આસોવદ એકમ 1947. અને આત્મસિદ્ધિ રત્નાદિન ક્યારે છે? આસોવદ એકમ સંવત 52, ગુરુવાર. એટલે 5 વર્ષ પહેલાનો આ પત્ર છે. સૌભાગભાઈ કહેતા હતા કૃપાલદેવને કે માર્ગ ફેલાવો ને, માર્ગ ફેલાવો ને. એટલે કૃપાલદેવ કહેતા હતા કે અમને હજી હરિની પ્રગટ ઈચ્છા પ્રાપ્ત નથી થઈ અને અમને અમારામાં પૂર્ણ હરિપદ છે એવું અનુભવમાં આવ્યું નથી કે હું ભગવાન થઈ ગયો છું. એમ સંકિત છે, ક્ષયિક સંકિતે છે. આ તો 1947નો પત્ર છે, આસો મહિનાનો, મહાવત ત્રીજ, ગુરુવાર, સંવત 1947. વચનામૃત 201. આજે સાક્ષાત અનુભવ પ્રાપ્તિ છે, એટલે ક્ષયિક સંકેતે થઈ ગયું છે. લખે છે ગોપાલદેવ આ પત્રમાં, પૂર્વાપર અવિરુદ્ધ એવું જે ભગવત સંબંધી જ્ઞાન તે પ્રગટ કરવા જ્યાં સુધી તેની ઈચ્છા નથી. એટલે અહીંયા જગત કર્તાનું આરોપણ કર્યું છે. જૈનમાં તીર્થંકર કે કેવળજ્ઞાની ભગવાન કે જૈન દર્શન જગત કર્તાને માનતું નથી, પણ અપેક્ષાએ વાત કરી છે. એટલે ઉદયનો યોગ એવો નથી અત્યારે. એટલે આમ કહે ને વ્યવહારમાં કે હરિ ઈચ્છા બળવાન. હરિ કોઈ ઈચ્છા કરતા નથી, એ ઈચ્છા રહિત હોય પછી જ હરિ થવાય. કોઈ પણ ઈચ્છા બાકી છે એ હરિ ન થઈ શકે. એટલે કૃપાલદેવ 377માં ખુલાસો કર્યો છે કે જ્ઞાની બેફાટ આત્મા અનુભવે પછી એને ઈચ્છા સહિતપણું કે ઈચ્છા રહિતપણું કહેવાય નહીં. સ્વરૂપમાં સ્થિત ઈચ્છા રહિત વિતરે પૂર્વ પ્રયોગ હોય. પણ આ કહેવાની એક ઢબ છે, અને એ કાળમાં જઈને તમે એમ કહેવાય હરિ ઈચ્છા બળવાન. એટલે કૃપાલદેવ શબ્દ વાપરતા હરિ ઈચ્છા. પછી ખુલાસો કરેલો છે કે અમે આમ કહીએ એટલે ઉદયનો યોગ સમજવો, પ્રારબ્ધ સમજવું, બનનાર છે તે બને છે એ સમજવું. આકાશમાં કોઈ જગત કરતા બેઠા નથી. અહીંયા કહે છે કે પૂર્વ પર અવિરુદ્ધ એવું જે ભગવત સંબંધી જ્ઞાન તે પ્રગટ કરવા જ્યાં સુધી તેની ઈચ્છા નથી, એટલે એવો ઉદય નથી અમને, ત્યાં સુધી વધારે પ્રસંગ કોઈથી પાડવામાં નથી આવતો. તે તમે જાણો જ છો. સૌભાગભાઈને લખે છે કે અમે જ્ઞાની છીએ એ 5-15 જણા જાણી ગયા છે, એ ભલે જાણે, બીજા સાથે અમે જ્ઞાની તરીકે પ્રસિદ્ધિમાં આવવા માગતા નથી. તો વેપારી તરીકે અમારે વ્યવહાર વધારવો નથી. કે ઉદયના યોગે છે પેઢી ઉપર મુંબઈમાં, બસ એટલું ઘણું. અભિન્ન એવું હરિપદ, અહીંયા ભેદી વાત લખે છે, અભિન્ન એવું હરિપદ જ્યાં સુધી અમે અમારામાં નહીં માનીએ. એટલે હું અને આકાશી ભગવાન બંને એક જ છે. અહીંયા હરિ એટલે જૈનેતરની રીતે વિચારીએ કે જગત કરતા હરિ, બ્રહ્મા, સર્વાત્મા, એ અને હું એક જ છીએ. રામે હું, શ્રી કૃષ્ણે હું, ઋષભનાથે હું. અભિન્ન એવું હરિપદ જ્યાં સુધી અમે અમારામાં નહીં માનીએ ત્યાં સુધી પ્રગટ માર્ગ કહીશું નહીં. પ્રગટ નહીં કહીએ ઉપદેશક તરીકે. પણ તમે પૂછશો, સૌભાગભાઈને કહે છે, તમે જવાબ આપશો. પ્રભુશ્રીજી પૂછશે તો જવાબ આપશો. અંબાલાલભાઈ પૂછશે તો જવાબ આપશો. પ્રગટ ઉપદેશક તરીકે કે ધર્મના પ્રવર્તક તરીકે બહાર નહીં આવી. પાઠ ઉપર બેસીને અમે ગુરુ અને સામે અમારા શિષ્યો એ રીતે અમે પ્રગટ માર્ગ નહીં કહીએ. અભિન્ન એવું હરિપદ જ્યાં સુધી અમે અમારામાં નહીં માનીએ ત્યાં સુધી પ્રગટ માર્ગ કહીશું નહીં. તમે પણ જેઓ અમને જાણે છે, એટલે ડુંગરસિંહ ગોસડિયા, લહેરાભાઈ વગેરે, તે સિવાય અધિકને નામઠામ ગામથી અમને જણાવશો નહીં. અમારી કાંઈ વાત નહીં કરતા કે આ જ્ઞાની છે, એકથી અનંત છે, અનંત છે તે એક છે. હવે આ વાક્યનો અર્થ સમજવાની કોશિશ કરતા પહેલા કૃપાલદેવ અહીંયા શું લખ્યું છે કે અભિન્ન એવું હરિપદ જ્યાં સુધી અમે અમારામાં નહીં માનીએ ત્યાં સુધી પ્રગટ માર્ગ કહીશું નહીં. અને આત્મસિદ્ધિમાં શું લખ્યું?
કે વર્તમાનના કાળમાં મોક્ષ માર્ગ બહુ લોપ, વિચારવા આત્માર્થીને ભાખ્યો અત્ર અગુપ એટલે પ્રગટ કયો ને, તો હવે તમે ભગવાન થઈ ગયા છો, હવે ભગવાન થઈ ગયા છે. એટલે આત્મસિદ્ધિ લખી એ પહેલા પરમ કૃપાળુદેવે પરમાત્મા પદ હાંસલ કરી લીધું છે. આત્મસિદ્ધિ 718મો પત્ર છે વચનામૃતનો. આસોવદ એકમ સંવત 1952. અહીંયા આસોવદ એકમ સંવત 1947, 5 વર્ષ પહેલા એમ કે છે કે અભિન્ન એવું હરિપદ જ્યાં સુધી અમે અમારામાં નહીં માનીએ. હવે તમે માનો છો કે તમે ભગવાન છો? હા, અમે પરમાત્માપણાના અનુભવપણાથી કહીએ છીએ કે અમે પરમાત્મા સ્વરૂપ થયા છીએ. 680માં લખ્યું. અમે વિદ્યમાન વીર છીએ, અમે બીજા મહાવીર છીએ, અમે વર્તમાન મહાવીર છીએ, અમે બીજા રામ છીએ, અમે કલ્પવૃક્ષ છીએ, અમે અમૃતસાગર છીએ. પછી તોય પાછું છેલ્લે લખ્યું અમે પરમાત્મા સ્વરૂપ થયા છીએ. પણ કોણે લખ્યું છે? લખ્યું લિખિતન ઓમ શ્રી મહાવીર 680માં પત્રમાં અંદર લખ્યું આકાશી ભગવાનને, હરિને, ઋષભનાથ ભગવાનને, અને એવા કોઈ જગત કરતા હોય નિયંતા એને, કે અભિન્ન એવું હરિપદ હવે અનુભવાય છે. એટલે તારા અભેદ સ્વરૂપમાં જ મારો નિવાસ છે. કોને કહે છે? આકાશી ભગવાનને કે હે નાથ, તું અમારા ઉપર પ્રસન્ન થા તો અમને શું આપ. મને કોઈક પૂછે તમારે કાંઈ માગવું છે, તો આપણે એમ કહે ને મારે હા મુમુક્ષુપણું જોઈએ છે, સમકિત જોઈએ છે, ક્ષૈક સમકિત જોઈએ છે, કેવળ જ્ઞાન જોઈએ છે, મોક્ષ જોઈએ છે. વ્યવહાર તો માગવાનો જ નથી, એટલે એ કંઈ વાત નથી. કુપલ કે અમારે કાંઈ નથી માગવું. તો તમારી પાસે કેવળ પરમાત્માપણું છે? તમે સર્વજ્ઞ છો? તમે કેવળ જ્ઞાન છો? તો કે હા, તમારી પાસે છે, અમારી પાસે છે. એટલે 680મો પત્ર લખ્યો, ભગવાન થઈ ગયા પછી હવે પ્રગટ માર્ગ કયો? એટલે સાબિતી છે વચનામૃતના આધારે કે 5 વર્ષ પહેલા એ એમ કે છે કે હું પરમાત્મા પદ હું હાંસલ કર્યું છે, એવું નહીં થાય ત્યાં સુધી પ્રગટ માર્ગ નહીં કહું. હવે આત્મસિદ્ધિમાં એમ કે છે કે ભાખ્યો અત્ર અગોપ્ય, હું પ્રગટ કહી દઉં છું. એટલે આત્મસિદ્ધિ કોણે લખી છે? પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાને ગુજરાતીમાં લખ્યું છે. પણ અહીંયા હરિ શબ્દ વાપર્યો એટલે વચનામૃત 209માં કૃપાલદેવ ખુલાસો કર્યો છે કે એમાં સત લખીએ, હરિ લખીએ, સર્વાત્મા લખીએ, પરમાત્મા લખીએ, ઈશ્વર લખીએ, સિદ્ધ લખીએ, બધું એકનું એક છે. એટલે હરિ વૈષ્ણવ શબ્દ છે. એ જોઈને વાંચીને સાંભળીને ભડકવાનું નથી કે આ જૈનેતરનો શબ્દ આવ્યો. કૃપાલદેવ ખુલાસા કર્યા છે. હરિ તારા નામ છે 1000 કે નામે લખવી કંકોત્રી, મારે તમને બોલાવવા છે કે હું આવીશ નહીં, કે તારે આવવું હોય તો અહીંયા હરિ કે છે. એ બધું હરિ જ છે. એટલે કૃપાલદેવ ખુલાસો કરેલો છે. 20 દુઆ લખે ત્યારે એમ લખેલું પહેલા, હે હરિ શું કહું દીનાનાથ દયાળ. પછી પ્રભુ પ્રભુ લઈ લાગી નહીં, ત્યાં એમ લખેલું હરિ હરિ લઈ લાગી નહીં. કૃપાલદેવના અક્ષરમાં એ હસ્તલિખિત કોપી મારી પાસે છે. પણ પછી કૃપાલદેવની હયાતીમાં જ સંપ્રદાયનું જોર તો એટલું જ હોય જ. જૈનેતર બધામાં જે કુળમાં એ જન્મે એ જ સાચો ધર્મ, અને એના ગુરુજી કે એ સાચો ધર્મ, એ સાચા ગુરુ. એટલે પછી પ્રભુશ્રીજી કે આ બદલાવી નાખો. તો પ્રભુશ્રી આજ્ઞા આપેલી કે લખો હે પ્રભુ, હે પ્રભુ, અને પ્રભુ પ્રભુ લઈ લાગી નહીં. પણ કૃપાલદેવનું જેને વાંચ્યું છે એમ જૈન દર્શનમાં પણ એમ જ છે. આપો છું આનંદજી મહારાજનું સ્તવન છે, શટ દર્શનજીને અંગ ભણીજે, ન્યાસ સળંગજો સાધે રે, નમી જીનવરના ચરણ ઉપાસા, શટ દર્શન આરાધે રે. એટલે જે સાચો જૈન છે, નમી જીનેશ્વર ભગવાનનો અનુયાયી છે, શ્રાવક, એ 6 દર્શન આરાધે છે. એટલે વેદાંત, બૌદ્ધ, સાંખ્ય, યોગ બધા આત્માને તો માને જ છે. કોઈ કરતા માને છે, ભોગતા નથી માનતા. કોઈ કરતા ભોગતા માને છે, પણ મોક્ષનો એવું અધૂરું છે. 0 ન મૂકી દેવાય. 10માંથી 4 માર્ક, 10માંથી 5 માર્ક, 10માંથી 9 માર્ક. જે નવો નિશાળીઓ હોય ને એ બ્રહ્મચર્ય સમજાવે છે કે નવો મુસલમાન કંઠ રૂંધીને નમાજ પડે, પછી અલ્લાહ અલ્લાહ બાંગ પોકારે. એમ નવો જે ધર્મ આવતા શીખ્યો હોય એ કદાચ રહી થઈ જાય. અમારે જૈનમાં આમ જ. પણ જૈનમાં તમારે છે તે આનંદજી મહારાજને પૂછ્યું, કૃપાલદેવને પૂછ્યું, મહાવીર સ્વામીને પૂછ્યું. મહાવીર સ્વામીના 11 ગણધર બ્રાહ્મણ હતા, બીજી કોમના હતા. ચિત્ત ને સંભૂતિ, બેતારજ મુનિ, હરિબળ માછી, બધા હલકી કોમના હતા. કેટલા બધા જે પામી ગયા છે. બધા વાઘરી, કોળી, કણબી, એવા બધા પામી ગયા છે.
એટલે કહે છે કે અભિન્ન એવું હરિપદ, એટલે મૂળ આ પત્રમાં ઉપદેશબોધ કે ભક્તિની વાત આ પકડવાની છે આપણે, કે હવે કૃપાળદેવ આત્મસિદ્ધિ લખી આ પત્ર લખ્યા પછી 5મે વર્ષે ભગવાન થઈ ગયા છે. નહીં તો પ્રગટ કે જ નહીં ને, એને સૌભાગભાઈને કહેલું, અને આત્મસિદ્ધિ લખવાનું કોણે કહેલું? સૌભાગભાઈ જ કહ્યું. એટલે સૌભાગભાઈ પૂછ્યું છે કે હવે તમે ભગવાન થઈ ગયા? હા, હું ભગવાન થઈ. સૌભાગભાઈ તો પ્રથમ મિલનમાં જ ઓળખી ગયેલા કે આ ભગવાન છે. હવે છેલ્લે જે વાત કરી છે ને, એકથી અનંત છે, અનંત છે તે એક છે, અહીંયા હરિ વાત આવી ને, હરિ એટલે અહીંયા જૈન દર્શન નહીં, વેદાંત દર્શનને લીધે કૃપાળદેવે વાત કરી છે. 158મો પત્ર છે વચનામૃતમાં, ત્યાં વેદાંત વિચાર, એટલે ઘણાને આવું ઉપલક વાંચ્યું એટલે એમ થઈ જાય કે કૃપાળદેવ વેદાંત જગત કરતાને માને છે. કૃપાળદેવ જગત કરતાને માનતા નથી. મોક્ષમાળામાં 3 લીટીમાં જ જગત કરતાને ઉડાડી દીધો છે, અને આત્મસિદ્ધિમાં સિદ્ધાંત લખ્યો છે કે ઈશ્વર કરતા કોઈ નહીં, ઈશ્વર શુદ્ધ સ્વભાવ અથવા પ્રેરક તે ગણે, ઈશ્વર દોષ પ્રભાવ. જો ઈશ્વર જગતમાં બેઠા ઉપર બેઠા બેઠા જગતનું કાંઈ કરતા હોય, તે કરતા થયા ને, અથવા કોઈનું ધ્યાન રાખતા હોય, કોઈનું ભલું કરતા હોય, કોઈ ભૂંડું કરતા હોય. હવે કોઈ ફેલ થવાનું હોય તો પાસ કરી દે, કોઈ બહુ ગરીબ હોય તો પૈસા આપે, અથવા અવતાર લે. એટલે એને કામ બાકી છે ને, હજી જેને કાંઈ પણ કામ બાકી હોય, કરવાનું, કરાવડાવવાનું, કરતા પ્રત્યે અનુમોદન, મનથી વચનથી કાયાથી, એ ભગવાન ન હોય. 9 કોટીએ છોડવું પડે કરતાપણું, મન વચન કાયાથી કરવું, કરાવડાવવું, કરતા પ્રત્યે અનુમોદન. 9 કોટીએ છોડે ત્યારે સિદ્ધ શિલાએ બેસાય. છેલ્લે દયાય છોડી દેવાની. હવે કોઈનું ભલું નથી કરવું, એ તીર્થંકર નામ કર્મ આયુષ કર્મ સાથે પૂરું થઈ જાય. હવે કોઈને બોધ નથી આપવો મોક્ષે જવાનું, ત્યારે સિમંદર સ્વામી મોક્ષે જશે. એવું ક્યારે થશે? આયુ કર્મ અને તીર્થંકર નામ કર્મની પ્રકૃતિ સાથે પૂરી થઈ જાય. એટલે હવે કોઈને દયા નથી કરવી. દેવગણી મહારાજે પૂછ્યું કૃપાળદેવ, આવું કૃષ શરીર કેમ થઈ ગયું છે? તો કે 2 ક્યારા છે, દેહનો અને આત્માનો. આત્માના ક્યારા તરફ પાણી વાળ્યું, દેહનો ક્યારો સુકાઈ ગયો. તો કે જ્ઞાનીની અનંત દેહનું શું? તો કે હવે અમારે એ છોડી દેવી છે. કેમ? હવે સાદી અનંત અનંત સમાધિ શ્લોકમાં જવું છે, ત્યાં અમે કંઈ કરશું નહીં, કરતા ઈશ્વર કોઈ નહીં. આ વાત તો પ્રભુશ્રીજીને રૂબરૂમાં સંવત 1955માં સમાગમના 5મા દિવસે કહી જ દીધેલી કે અમે બેઠા છીએ આ સિદ્ધાર્થમાં છીએ, અહીં સિદ્ધનું સુખ અમને અનુભવાય છે, જેના ઉપર બેઠા છે સિદ્ધ શિલા છે. લિખિતમાં લખેલું 779માં પત્રમાં, સૌભાગભાઈને 779મો પત્ર, 80 ને 81 પછી 3rd લાસ્ટ પત્ર, શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ. તો શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ સિદ્ધ શિલાએ હોય. અશરીરી ભાવે 411માં લખ્યું છે, અશરીરી ભાવે અમે જીવીએ છીએ, અને આ કાળે ચરમ શરીરી એટલે હમણાં મોક્ષે વયો જાય એવા ન હોય. તો અશરીરી ભાવ એટલે ભાવ નહીં, અમે સિદ્ધ છીએ. 20 ત્રસા પરિણામમાં છીએ, 504માં લખે છે. સિદ્ધના જીવને 20 ત્રસા પરિણામ હોય. આત્મા આત્મા આત્માકારતા હોય. 412માં લખ્યું અત્રે આત્માકારતા છે. પછી અર્થ લખે છે આત્માકારતા એટલે આત્મા આત્મામાં જ રહે, જે સિદ્ધ ભગવાન. એટલે હવે લેવા દેવાની કડાકોટથી અમે છૂટા થયા છીએ. એટલે પહેલાં આમાંથી પકડી લેવાનું કે કૃપાળદેવ પરમાત્મા સ્વરૂપ થયા, પછી આત્મસિદ્ધિ લખી છે. એટલે આત્મસિદ્ધિ કોના વચન છે? ભગવાનના. બધા ભગવાન સરખા જ છે. ઋષભનાથ ને મહાવીર સ્વામી, તમે મહાવીર સ્વામીને પૂજો, મલ્લિનાથ ભગવાનને પૂજો કે વાસુપૂજ્ય સ્વામીને પૂજો. પછી ઘણા એમ કે ને કે હું શનિવારે મુનિસુરત ભગવાનને પૂજીશ અને ગુરુવારે વાસુપૂજ્ય સ્વામી. આ સંકિત મોહિનીનો પ્રકાર છે, શાસ્ત્રમાં એમ લખ્યું છે. એક તીર્થંકર કરતાં બીજા તીર્થંકર ઓછું વધારે ફળ આપે, આ માન્યતા આ સંકિત મોહિની છે. એ સંકિતને ડાઘા લગાડે છે, આ દૂષણ કરે છે. એવું શાસ્ત્રમાં લખેલું છે. મિથ્યા તો મોહિની, મિશ્ર મોહિની અને સંકિત મોહિની. આ સંકિત મોહિનીનો પ્રકાર છે કે પોતે દેરાસર બનાવ્યું હોય ત્યાં સારી પ્રાર્થના થાય છે, અને બીજાનું દેરાસર કોઈ બંધાયું છે ત્યાં બરોબર પ્રાર્થના નથી થતી. આ સંકિત મોહિનીનો પ્રકાર છે. બધો ખુલાસા છે શાસ્ત્રમાં. હવે આ 1 થી અનંત અને અનંતથી 1 એનો ખુલાસો વચનામૃત 158માં કૃપાળદેવે આ વિશ્વની વ્યવસ્થા વેદાંતની રીતિએ રજૂ કરી છે. કૃપાળદેવ જગત કરતાને માનતા નથી. એણે તો મોક્ષમાળામાં તર્કબદ્ધ દલીલ કરી છે કે જગત કરતા હોય કોઈ, એને કોણ બનાવે? જેને તમે એમ કહેવાય છે કે બ્રહ્મા સ્વયંભૂ છે, અને બ્રહ્માએ પછી જગત રચ્યું. અજન્મા છે. અજન્મ હોય તો બન્યા કેમાંથી?
બ્રહ્માને શરીર હતું આપણે જેવું કે જીવ પણ હતો, બેય હતું. તો શરીરનું જે મટીરિયલ છે, જળના પરમાણુ પંચ મહાભૂત, એ આવ્યું ક્યાંથી? એ હતું જ. અને ચેતન ક્યાંથી આવ્યું એમાં? બ્રહ્માનું, જીવનું, એ હતું. એટલે અનાદિ ને. તો એ તો કેવળ કે જ છે તીર્થંકર કે બધું અનાદિ છે. જડે સત છે, હતું છે ને હશે. ચેતને સત છે, હશું હતું છે ને હશે. તો મોક્ષે વયો જશે તો આત્મા હશે જ ને. તો શરીર એને તો બાળી નાખે છે. તો બાળી નાખે છે, હાડકા જમીનમાં જાય છે, ભૂકો બળેલો. એનું પાણી જે શરીરનું છે, લોહી, એ બધું ઉડી જાય છે, વરાળ થાય છે. એ વાદળા થઈને પાછા વરસશે પછી. એ લોહીનું આયન, લોખંડ, એ જમીનમાં જાય છે. આ વાળ, ચામડી બળીને કાર્બન થાય છે. પંચ મહાભૂતમાંથી બનેલું શરીર પંચ મહાભૂતમાં જાય છે. તો ચેતન એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે. માણસ હોય કૂતરો થાય, કૂતરો હોય ગધેડો થાય, ગધેડો નરકે જાય, નરકે જાય પાછો માણસ થાય, પાછો દેવલોકમાં જાય. એટલે ચેતન મુસાફરી કર્યા કરે છે, કર્મ છે એટલે. અને મોક્ષે જાય ત્યારે શરીર અહીંયા મૂકી દે, કાર્બનને તેજસે મૂકી દે. એક ગતિમાંથી બીજી ગતિમાં જાય ત્યારે શરીર સાથે લઈ જાય કાર્બનને તેજસ. મોક્ષે જાય ત્યારે કાંઈ ન લઈ જાય, કેમ કે હવે કર્મ છે જ નહીં. તો ત્યાં રહે છે. એટલે ચેતન ત્યાંનો ત્યાં છે. એટલે એક પણ પરમાણુ ઓછું નથી થયું. એક પણ જળનું પરમાણુ એ ઓછું નથી થયું, એક ચેતન એ ઓછું નથી થયું. આખો લોક પેટી પેક છે, ડબ્બો. ધર્માસ્તિકા અને અધર્માસ્તિકા એની બહાર ન જવા દે મુક્તાત્માને. તો ઉપર જાય અને ધર્માસ્તિકા અધર્માસ્તિકા હોય તો ઓર આત્મા વયા જાય અલોકમાં. પણ અલોકનું નામ જ એ છે વ્યાખ્યા કે ત્યાં ધર્માસ્તિકા અધર્માસ્તિકા ન હોય. એટલે આખો લોક પેટી પેક છે. આ જૈન ધર્મ કહે છે એમ નહીં, ગીતામાં આ જ વાત કરી છે કે ના સતો વિદ્યતે ભાવો, ના ભાવો વિદ્યતે સત. હોય તેનો નાશ નહીં, ગોપાલદેવ કહે. નહીં તે નહીં હોય, એક સમય તે સૌ સમય, ભેદ અવસ્થા જોઈ. એ ચેતન રૂપ બદલ્યા કરે. ગરોળી થાય, કરોળીઓ થાય, વાંદો થાય, દેવ થાય, નારકી થાય, માણસ થાય, અને સિદ્ધાત્મય થઈ જાય. એમ જળના રૂપે બદલે. આ ટેબલ સળગાવી દે લાકડાનું, એને રાખ થાય. એટલે જમીનમાં ગયું, ખાતર થયું, ઝાડ ઉગ્યું. એ ઝાડમાંથી લાકડું થયું. એ લાકડાનું પછી ખુરશી બનાવશે. હવે ટેબલ નહીં બનાવે. એટલે ટેબલનું શું થઈ ગયું? ખુરશી થઈ ગઈ. પર્યાય રૂપ બદલાણું. મટીરિયલ એનું એ જ છે બધું. નવું સતનું પરમાણુ, જળનું કે નવું સતનું પરમાણુ ચેતનનું પેદા થાય જ નહીં. ને હોય એનો નાશ ન થાય. હોય તેનો નાશ નહીં, નહીં તે નહીં હોય, એક સમય તે સૌ સમય, ભેદ અવસ્થા જોઈ. અર્જુન કહે છે પછી મરી જશે તો બધા પાંડવો? શ્રી કૃષ્ણ કહે છે કોઈ મરતું જ નથી. ના સતો વિદ્યતે ભાવો, ના ભાવો વિદ્યતે સત. હોય એ ક્યારે મરે જ નહીં. જે નથી એ પેદાય ન થાય ક્યારે. વિજ્ઞાનની ખબર છે હવે. શક્તિ પેદા થાય નહીં, રૂપાંતર થાય, નવી પેદા ન થાય. એટલે ઇલેક્ટ્રિસિટીમાંથી મિકેનિકલ શક્તિ, પંખો ફરે. ઇલેક્ટ્રિસિટીમાંથી પ્રકાશ ઉર્જા પેદા થાય. હીટર ગરમી લાગે, કુલર ઠંડી લાગે. શક્તિનું રૂપાંતર થાય, નવી શક્તિ પેદા ન થાય, અને છે એનો નાશ ન થાય. આ સમજાઈ જાય પછી ખબર પડી જાય કોઈ મરે જ નહીં. કોઈ મરે જ નહીં તો પોતે કે પોતાના સગાવાલા કોઈ ગુજરી ગયા, પછી દુઃખ કેનું થાય? એક દુઃખ થવું જોઈએ કે આ સત્સંગી હતા, હવે સત્સંગનો અમને અભાવ થયો થોડો, તો દુઃખ થાય તો મંજૂર. આ પરમાર્થ ખેદ કહેવાય. બાકી કોઈ પણ ખેદ થાય એટલે એ વિતરાગની વાત માનતો નથી, એ ગીતાને માનતો નથી, એ વેદાંતને માનતો નથી, એ ઉપનિષદને માનતો નથી. એ પોતાની બુદ્ધિને જ માને છે. એ ધર્મ નથી એટલે દુઃખી થવાનો છે. મરવાનું તો કોઈ છે જ નહીં. રૂપ બદલાઈ જાય તો રૂપ તો બદલાઈ જ જાય ને. તારું બદલાઈ જ ગયું ને. તું જન્મે ત્યારે કેવો હતો ઘોડિયામાં, હવે 6 ફૂટ અને 100 કિલો થઈ ગયા તો રૂપ બદલ્યા કરે. એટલે કુપોદુ કહે છે જો કોઈ જગત કરતા હોય એવો તો એને કોણે બનાવ્યો? મટીરિયલ ક્યાંથી આવ્યું? એ ચેતનરૂપ હતો શરૂઆતમાં કે જડરૂપ હતો? જડરૂપ હતો શરૂઆતમાં. તો હું બનાવું એ ઉપયોગ લક્ષણ ક્યાંથી આવ્યું? એ આવું ડાપણ કેવી રીતે આવે? ના, જગત કરતા કોક હતા. પછી બીજી રીતે કહે છે હવે આપણને સમજાય એ રીતે કે જગત કરતા હોય મહાવીર સ્વામી જેવા કુળ બોળક પુત્રને જન્મ કેમ આપે? કે પૃથ્વી પર આવશે એના જ હાથમાં હતું ને જન્મ આપવો. તો વર્ધમાન કુમાર જન્મ્યા ત્રિશલા રાણીને ઘેર, અને પછી એણે સાબિત કર્યું કે જગત કરતા કોઈ છે જ નહીં. તો પોતાની પગ ઉપર કુહાડી મારવાનું ડાપણ કર્યું જગત કરતા. આવું દોઢ ડાપણ ક્યાંથી સૂજ્યું? એમ મોક્ષમાળામાં ગોપાલદેવ લખ્યું છે. એટલે જગત કરતા ગોપાલદેવ માનતા નથી,
આ પત્ર વાંચતા પહેલાં એક ખ્યાલ હોવો જોઈએ. તો ઘણાને એવો ખ્યાલ છે કે કૃપાલદેવ જગત કરતાને માનતા હતા. જગત કરતાને માનતા નથી. ફરીવાર સિદ્ધાંત, ઈશ્વર કરતા કોઈ નહીં, ઈશ્વર શુદ્ધ સ્વભાવ. આ તો આત્મસિદ્ધિનો સિદ્ધાંત બોધ આપ્યો છે કૃપાલદેવે. હવે આ પ્રાથમિક ભૂમિકા પછી હવે આ 158નો પત્ર, એમાં પછી શરૂઆતમાં ઉપદેશબોધની વાત કરીએ. શ્રીમાન પુરુષોત્તમ, પુરુષમાં સૌથી ઉત્તમ કોણ? પરમાત્મા. એ સિદ્ધાર્થમાં કયો, સર્વાત્મા કયો, હરિ કયો, ઈશ્વર કયો. શ્રી સદગુરુ, એ જમીન ઉપર છે દેહધારી એ. અને સંત, સદગુરુ સંત સ્વરૂપ તું જ, એ દ્રઢતા કરી દે હે પ્રભુ, હે પ્રભુ. એનો અર્થ છે આ શ્રીમાન પુરુષોત્તમ, શ્રી સદગુરુ અને સંત, એ વિશે અમને ભેદ બુદ્ધિ છે જ નહીં. ત્રણેય એકરૂપ જ છે. એટલે વચનામૃતનો ક્યાંક અમુક વસ્તુ ન સમજાય ને એનો જવાબ આગળ પાછળ ક્યાંક હોય જ. કદાચ ન સમજાય, ગોતીએ ન મળે તો વચનામૃત વિવેચન 600 કરતાં વધારે પત્રોનું વિવેચન કર્યું છે બ્રહ્મચારીજીએ, પ્રભુજીને પૂછીને. અને પ્રભુજીએ તો કૃપાલદેવને પૂછ્યું હોય, એમાં જવાબ મળી જાય. ક્યાંક ને ક્યાંક તો જવાબ હોય. આ સમસ્ત વિશ્વ ભગવતરૂપ જ છે. તે ભગવત જ સ્વેચ્છાએ જગતકાર થયા છે. જૈન ધર્મમાં શું માને છે કે અનંત કાળ પહેલા ભગવાન એકલા જ હતા. એગો અહમ, હું એકલો જ છું, બહુ શામ, બહુ થઈ જાઉં. એટલે એક જ છે. હમણાં આવ્યું ને એકથી અનંત, અનંતથી એક જ છે. એને એમ થયું હવે હું એકલો છું, બહુ થઈ જાઉં, બહુ શામ, એટલે અનંત થઈ જાઉં. આ સમસ્ત વિશ્વ ભગવતરૂપ જ છે એટલે બહુ થઈ ગયા, જગત કરતા છે ને, સર્વશક્તિમાન છે, સચરાચર વાપી ગયા. એટલે પરમાત્મા હરિ, સર્વાત્મા હરિ વિશ્વરૂપ થઈ ગયા. એટલે આખું વિશ્વ ભગવતરૂપ થઈ ગયું. એટલે એકમાંથી અનંત થઈ ગયું આખું. લોક અલોક બધું કોણે બનાવ્યું? સર્વાત્મા હરિએ. એટલે એકમાંથી અનંત થઈ ગયા. તે ભગવત જ સ્વેચ્છાએ જગતકાર થયા છે. એને કોને કહ્યું આમ કરવાનું? એને ઈચ્છા થઈ સ્વેચ્છાએ કે હું એકલો છું, હવે બહુ થઈ જાઉં. પછી આટલા વખત સુધી એને કેમ ન થયું આમ? એનો જવાબ નથી. આ તો વેદાંતની રીતે કૃપાલદેવ સમજાવે છે કે એકથી અનંત ને અનંતથી એક એટલે શું? ત્રણેય કાળમાં ભગવત સ્વરૂપ જ છે, સહજ આત્મ સ્વરૂપ જ છે. ત્રણેય કાળમાં એ ભગવાન જ હતા, અત્યારે ભગવાન છે, અને અનાગત કાળે ભગવાન જ હશે. વિશ્વાકાર થતા છતાં નિર્બાધ જ છે. એ જગત વિશ્વરૂપ થઈ ગયા, અનંતરૂપ થઈ ગયા. સકળ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુજવે રૂપ અનંત ભાષે. નરસિંહ મહેતા કહે છે આખા બ્રહ્માંડમાં તું એકલો જ છો, તો બધા રૂપ દેખાય છે, તારું જ રૂપ છે. એટલે કે છે વિશ્વાકાર થતા છતાં તે નિર્બાધ જ છે. જેમ સર્પ કુંડળાકાર થાય, તેથી કોઈ પણ પ્રકારના વિકારને પામતો નથી. સર્પ સરળ સરળ કરતો આખો ચાલતો હોય કે ફીંડલું વળી જાય ગોળ, કે દરમાં જાય, એ સર્પ જ છે ને. રૂપ બદલે એને કે સોનાની બંગડી કરો, વીંટી કરો, ચેન કરો, ઘાટ ઘડ્યા પછી નામરૂપ જુજવા, અંતે તો હેમનું એમ જ હોય ને, સોનું જ છે. કહો ગંગા, કહો સૂર નદીજી, વસ્તુ ફરે નહીં છેક. એને સૂર નદી કે, કોઈ જાહ્નવી કે, કોઈ ભાગીરથી કે, કોઈ ગંગા નદી કે, બધું એક જ છે. નામ ઘણા છે. એટલે કે છે ત્રણેય કાળમાં ભગવત સ્વરૂપ જ છે. વિશ્વાકાર થયા છતાં નિર્બાધ જ છે. જેમ સર્પ કુંડળાકાર થાય, તેથી કોઈ પણ પ્રકારના વિકારને પામતો નથી અને સ્વરૂપથી ચ્યુત થતો નથી. તેમ શ્રી હરિ જગતકાર થયા છતાં સ્વરૂપમાં છે. એટલે એકમાંથી અનંત થઈ ગયા, પણ છે તો હરિ છે. તો અનંત કોણ છે? અનંતથી એક જ છે પાછા. એટલે એકથી અનંત ને અનંતથી એક. શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે થળમાં હું, જળમાં હું, ડુંગરમાં હું, નદીમાં પાણી હું, સૂર્યમાં પ્રકાશ હું, ચંદ્રમાં શીતળતા હું, વાદળામાં વરસાદ હું. બધું એક જ છે કે હું જ છું બધે. એ શ્રી કૃષ્ણ કોણ? બ્રહ્મા, હરિ, વિષ્ણુ, એમ જગત કરતા. અમારો અને સર્વજ્ઞાનીનો નિશ્ચય છે કે અનંત સ્વરૂપે એક તે ભગવત જ છે. આ ઈશ્વરની લીલા, લીલા નહીં લીલયા, ઉદય પ્રયોગ એમ કે ને. શ્રી કૃષ્ણની લીલા, એ રમતા હતા વાંસળી લઈને, દાંડિયા રસ રમતા હતા ગોપી સાથે. લીલા એટલે ઉદય પ્રયોગ, લીલયા. લીલા નહીં, નાટક નહીં.
એ જ જગત કરતા છે શ્રી કૃષ્ણ. તો 3 રૂપાળી ગોપી ત્યાં ન રાખી મૂકે, પછી ભરવાડ સાથે પરણી હોય એવી ગોપીને શા માટે બોલાવે? બુદ્ધિથી સમજાય એવું છે ને. કોઈ પૈસાવાળો હોય, રૂપાળો હોય, ધનાઢ્ય હોય, એ કુંવરિકા ગોતે ને. આ તો જગત કરતા છે 3 લોકોના નાથ શ્રી કૃષ્ણ. આ તો રૂપકથી કવિઓએ ભક્તિ માટે આવું કહ્યું છે. ગોપાલદેવે સમજણ આપી 201માં કે ગોપી એટલે સત્પુરુષની ચિત્ત વૃત્તિ અને શ્રી કૃષ્ણની શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ. એટલે ઉચ્ચ પ્રકારનો સાધક ભક્તિ કરે છે અને છેલ્લે એને માધવ મળે છે, એટલે આત્મા મળે છે, મૂળ તત્વ મળે છે, અને પછી એને મળી ગયું એટલે બીજાને આપવા જાય છે કે સવી જીવ કરું શાસન રસી, કોઈ માધવ લ્યો, કોઈ માધવ લ્યો. એટલે માખણ વેચવા નીકળે. માખણ એટલે તત્વ. તત્વ શું છે? હું શરીર નહીં, આત્મા છું. એને મળી ગયું એ બીજાને કહેવા નીકળ્યા. એ બટકીમાં માધવ જાતો હશે કનૈયો, એને હાથ પગને બધું ખાંડીને મૂક્યા હશે અંદર. તો રૂપકથી કહ્યું છે. આ બધું સમજાય નહીં એટલે પછી અવળા અર્થ થાય અને પછી હાથમાં દાંડિયા લઈને રમવા માંડે કારણ કે અમે ઈશ્વરની ભક્તિ કરીએ છીએ. શું કરે છે? 5 ઇન્દ્રિયો પોષે છે પોતાની. એટલે રૂપકથી કહ્યું એને સમજાય નહીં એટલે આવી ભૂલ થાય. આપણે કહીએ છગન ગધેડો છે એટલે પૂંછડું 4 પગ છે. ત્યાં શબ્દાર્થ પકડાય, વાચ્યાર્થ પકડાય કે ભાવાર્થ પકડાય? ભાવાર્થ પકડવો જોઈએ ને, કે એની બુદ્ધિ ઓછી છે. એટલે કોપોલે લખ્યું છે સત્પુરુષ દ્વારા જો ભાગવત સમજવામાં આવે તો ક્ષણવારમાં જ્ઞાન થઈ જાય, મોક્ષ થઈ જાય. એટલે આપણે કોની પાસેથી અધ્યાત્મ સમજવું છે? ખોટું કાંઈ છે જ નહીં. સમજણ નથી એટલે બધું ખોટું લાગે છે. તો એ ખોટું છે તો એ વળી આગળ શું સમજ્યો છે? હું શરીરથી આત્મા છું એ સમજી ગયો છે. તીર્થંકર ભગવાને આ કહ્યું તે શું સમજી ગયો છે જૈનનું? એ કોઈ ધર્મમાં જ નથી, હજી એને પ્રવેશ જ નથી. અનંતકાળ પહેલા સમસ્ત વિશ્વ તે શ્રીમાન ભગવતે જ ઉત્પન્ન થયું હતું. કે હું એકલો છું, બહુરૂપ થઈ જાઉં એટલે બહુરૂપ થઈ ગયા એટલે અમુક જળનો ભાગ કર્યો, અમુક ચેતનનો ભાગ કર્યો, હમણાં આવશે. અનંતકાળે લય થઈ તે ભગવત રૂપ જ થશે એટલે અનંત થઈ ગયું. હવે અનંતકાળ પછી અનંત પાછું એક થઈ જશે. શું થઈ જશે? ભગવત રૂપ થઈ જશે. અધિષ્ઠાન જેમાંથી વસ્તુ પેદા થઈ, જેમાં રહી, જેમાં સમાઈ ગઈ. 218માં પત્રમાં અધિષ્ઠાનની વ્યાખ્યા આપી છે કુપોલે. એટલે આ શરૂઆતમાં હરિ આ જગત કરતા એ અધિષ્ઠાન છે. એમાંથી જળ ચેતન રૂપ સૃષ્ટિ ઉત્પન્ન થઈ, એમાં જ છે અત્યારે, એમાં સમાઈ જશે. પછી રૂપકથી કહ્યું કે બ્રહ્મા અજન્મા પેદા કરે, વિષ્ણુ પાલન પોષણ કરે અને મહેશ એનો સંહાર કરે. અ ઉ મ, બ્રહ્મા એટલે અજન્મા અ, વિષ્ણુ પાલન પોષણ કરે એટલે ઉ, મહેશ સંહાર કરે એટલે અ ઉ મ. ઉત્પાદ વયને ધ્રુવ, આ ત્રિપદી છે. આ નવકાર મંત્ર છે. ઓમ અરિયમનો અ, સિદ્ધ ભગવાન અશરીરી, અશરીરનો અ વત્તા અ, આચાર્યનો આ, અ વત્તા આ, ઉપાધ્યાયનો ઉ, અ આ ઉ ઔ. સાધુ નમો લોહે સૌ સાવનો, વ્યંજન અનુસારી ફાડીઓમાં એટલે ઓમ. માથે બિંદી છે ને ઓમમાં, એ આજ્ઞા સૂચક છે કે સદગુરુની આજ્ઞા માનવાની. ઓમ, ઓમ એટલે નવકાર મંત્ર. ઓમ એટલે બ્રહ્મા વિષ્ણુ મહેશ. ઓમ એટલે ત્રિપદી. ઓમ એટલે ઉત્પાદ વયને ધ્રુવ. રૂપકથી કહ્યું છે, ખોટું કહ્યું જ નથી. ગાંધીજી પૂછે છે કુપોલદેવને 530માં પત્રમાં લખ્યું છે, પ્રશ્ન છે, બ્રહ્મા વિષ્ણુ અને મહેશ આ સૃષ્ટિના કરતા છે? કુપોલદેવ મારું એ વલણ નથી માનવાનું, પણ હમણાં તમે રહ્યા તો તમને નડતા નથી કે આ મૂંઝવણમાં નહીં પડતા તમે, નહીં તો મૂળ તત્વ ચૂકી જશો. હમણાં માનો કે ભલે છે, આપણને શું નડે છે? તને તારા કર્મનું જ ફળ મળવાનું હોય અને જગત કરતા કોઈ હોય એ તને રામ સારા કર્મનું સારું ફળ આપશે અને ખરાબનું ખરાબ ફળ આપશે તો ભલે ને માયા રામ આવે, આપણો શું વાંધો? સીધું આવે કર્મનું ફળ કે રામ મોકલે. મને તો મારા કર્મનું જ ફળ મળવાનું છે. મને રામ નડે નહીં અને મને રામ ઉપકાર્ય ન થયા તો ભલે ને ગાંધીજીને કહે છે હમણાં સિદ્ધાંતની ભંગજાળમાં તમે પડશો તો મૂળ તત્વ ચૂકી જશો. પણ આ તો અહીંયા પ્રશ્ન પૂછાણો એ બેને પૂછ્યું એટલે આપણે આ લઈએ છીએ કે અનંતકાળ પહેલા સમસ્ત વિશ્વ તે શ્રીમાન ભગવતે જ ઉત્પન્ન થયું હતું અને અનંતકાળે લય થઈ તે ભગવત રૂપ જ થશે. એટલે એકમાંથી અનંત થયું, અનંતમાંથી પાછું એક થશે.
ત્યાં હરિ શબ્દ વાપર્યો ને 287. આ એની સમજણ છે. અનંતકાળ પહેલા સમત વિશ્વ તે શ્રીમાન ભગવતે જ ઉત્પન્ન થયું હતું. હવે સમજાવે છે તો સૃષ્ટિ કેવી રીતે જડ ચેતન રૂપ બને? એટલે કહે છે ચિત્ત અને આનંદ એ બે પદાર્થ. ચિત્ત એટલે ચૈતન્ય શક્તિ અને આનંદ એટલે જીવનું લક્ષણ છે. સમતા રમતા ઉરજતા, ગાયકતા સુખભાસ, વેદકતા ચેતન્યતા, એ સબ જીવ વિલાસ. આ જીવનું લક્ષણ છે. બનારસીદાસજીના સમયસાર નાટકના દોહરા છે જીવ અજીવ તત્વના. એટલે એમાં જે ચિત્ત ચૈતન્ય ગુણ હોય, જાણવાનો ગુણ હોય, ઉપયોગ લક્ષણ, આ જીવનો ગુણ છે. આનંદ, આપણે આનંદ સુખ શાંતિ બધું એક જ છે. આપણે હજી વિભાવમાં છીએ એટલે આ સુખ કે સુખનો ભાસ એ જીવનો ગુણ છે. બરણીમાં સાકર ભરીએ કે ગોળ ભરીએ તો બરણી કૂદવા ન માંડે કે આ ગળ્યું આવ્યું મારામાં, એને ખબર ઉપયોગ જ નથી. એસિડ ભરો તોય બરણીને દુઃખ ન થાય, ઉપયોગ લક્ષણ છે જ નહીં. આને કે ખાય છે એટલે આનંદ આવે છે, હકીકતમાં આત્મા કે ખાતો નથી એટલે સુખનો ભાસ થાય છે. એટલે ખોટું ખોટું સુખે, ખોટો ખોટો આનંદે કોને થાય? જીવને. અને સાચો સાચો આનંદે કોને થાય? સાચું સાચું સુખે કોને થાય? આત્માને, જીવને. જીવનું લક્ષણ છે. એટલે કહે છે ચિત્ત અને આનંદ એ બે પદાર્થ જળને વિશે ભગવતે તિરોભાવે કર્યા છે, એટલે દરબાઈ ગયા છે, દબાઈ ગયેલા છે, અપ્રગટ છે. એ ભગવતને ઈચ્છા હોત તો એને આપત આનંદ. એણે એવું નક્કી કર્યું કે આ જે જળ પદાર્થ છે ને એમાં ચિત્ત અને આનંદ આપવું નથી. આપણે પથરાને, આ લાકડાને, અત્યારે ખુરશીને, ટેબલને, બરણીને, કાચને, એને કંઈ આપવું નથી આપણે. એટલે ન આપ્યું એને ભગવતે. જીવને વિશે એક આનંદ જ તિરોભાવે કરેલ છે. જીવને વિશે ચિત્ત ચૈતન્ય શક્તિ દેખાય છે, હસે છે, રડે છે, ખાય છે, પીવે છે, સુખ દુઃખની અનુભૂતિ પ્રગટ કરે છે, બોલે છે, ચાલે, એટલે મન વચન કાયના યોગ છે, શ્વાસ લે છે, 10 પ્રાણ કયા છે. એટલે ચૈતન્ય શક્તિ દેખાય જ ને, એનો આવિર્ભાવ છે. પણ આનંદ તિરોભાવે કરેલો છે. એટલે થોડોક જ આપ્યો, આમ દબાવેલો રાખ્યો, પણ આનંદનો અંશ આપ્યો. એટલે આનંદનો અંશ આપ્યો ને એટલે એને ખબર નથી ક્યાં છે. કોને? આપણને. એટલે આપણે આનંદ ખબર છે, આનંદ કે સુખ, પણ ક્યાં છે એ નથી ખબર. એટલે આપણે સ્વાદમાં આનંદ ગોતીએ, સાંભળવામાં આનંદ ગોતીએ, જોવામાં આનંદ ગોતીએ, સ્પર્શમાં આનંદ ગોતીએ, વિષય વાસનામાં આનંદ ગોતીએ, કામેન્દ્રિયમાં પોષણ આપીને આનંદ ગોતીએ કે આમાં આનંદ હશે. સ્પર્શેન્દ્રિય સૂંઘીને આનંદ ગોતે, એટલે પરફ્યુમ નાખે, ગુલાબ સૂંઘે. એને આનંદનો ગુણ આપ્યો છે શરૂઆતમાં હરીએ, અંશે આપ્યો છે. ક્યાં આપ્યો છે ખબર નથી, એટલે જળમાં ગોતે છે. સુખ વસે આત્મા વિશે તેનો નહીં નિર્ધાર, શોધે સુખ જડ વસ્તુમાં, હીન વસ્તુમાં, જળમાં નહીં જળના, આત્મા સિવાયની વસ્તુમાં એ આનંદ ગોતે છે. તો જળનો તો ગુણ છે જ નહીં આનંદ, તો કેવી રીતે મળે? એટલે કેવું કરે છે? કૂતરા જેવું કરે છે. કૂતરો હાડકું લઈ આવે, ચાવે, એટલે એનું તાળવું છોલે ને લોહી નીકળે તાજું. એ હાડકું બીજા કૂતરાએ તો આગલા દિવસે ચૂસી જ લીધેલું, જેટલું ચૂસાય એટલું, જ્યાં સુધી તાળવું ન ફાટી ગયું ત્યાં સુધી. ફરી વાર આ એવું કરવા માંડ્યો. એટલે જ્ઞાનીએ જે બધું ફેંકી દીધું, ગાડી, લાડી, વાડી, પત્ની, પતિ, પૈસા, સોનામોર, વર્ષીદાર મેં આપી દીધું. એઠવાડો લાગ્યો એને, સકલ જગતે એઠવાડ. આપણને એમ કે આ સુખ હશે એટલે આપણે પકડીએ છીએ. એટલે કૂતરો જેમ હાડકું લઈ આવે છે એમ એ ફેંકી દે, એટલે નક્કી એ ફેંકવાનું જ હતું ને. આપણે માનતા નથી. એણે કહ્યું સકલ જગતે એઠવાડ, આપણે પકડવા જાય છે. પછી એને શું એમાં આનંદ આવે છે, કેમ કે ચેતન છે ને કૂતરો, એટલે સુખનો ભાસ થાય છે એને, આનંદનો ભાસ થાય છે એને. એટલે ચાવે છે હાડકું, એટલે બહુ લોહી નીકળે છે, બહુ આનંદ આવે છે એને. પછી આખું ભોગવાઈ ગયો ત્યારે ખબર પડી કે આ તો મારું છોલાઈ ગયું, ત્યારે મોડું થઈ ગયું. એટલે આવા ને આવા ખ્યાલ સાથે છોલાઈ જતા, ભોગવાઈ જતા આયુષ પૂરું થાય છે. એટલે નવો દેહ ધારણ કરે છે પાછો, કેમ કે સુખ એને તૃપ્તિ નથી થઈ. પશ્ચાત દુઃખ તે સુખ નહીં, પાછો નવો જન્મ લેશે. એટલે ગધેડો થશે, ધૂળમાં અલોટશે, બહુ મજા આવી. શાશ્વત નથી. પછી માણસ થશે પાછો, 5 ઇન્દ્રિયના વિષય ભોગવશે, પછી મજા ન આવી. એટલે પાછો એ ગોતમાં ને ગોતમાં સુખનું આરોપણ કરીને 14 રાજલોકમાં ફૂટબોલના બોલની જેમ ફેડ્યા કરશે. ક્યારથી? અનંતકાળથી.
ચિત્ત અને આનંદ એ બે પદાર્થ જડને વિશે ભગવતે તિરોભાવે કર્યા છે, જીવને વિશે એક આનંદ જ તિરોભાવે કરેલ છે. સ્વરૂપે તો સર્વ સચ્ચિત આનંદરૂપ જ છે. બધા મૂળ સ્વરૂપે આપણે સત એટલે છીએ, જડે છે અને આપણે છીએ. ચિત્ત એટલે ચૈતન્ય છીએ અને આનંદરૂપ જ છે. સચ્ચિત આનંદ એટલે સર્વજીવ છે સિદ્ધસમ. પણ કોણ? જે સમજે તે. આપણે સમજ્યા નથી. આપણે સમજ્યા હોય તો આપણે આપણામાં આનંદ ગોતીએ. આપણે નથી સમજ્યા એટલે આપણે ખાવામાં, પીવામાં, ગાડી લાડી, પૈસામાં એમાં આનંદ ગોતીએ છીએ. સ્વરૂપ લીલા ભજવાને અર્થે આ લીલા ભજી, લીલયા ભગવતની આવિર્ભાવ અને તિરોભાવ નામની બે શક્તિઓ પ્રચરે છે. આખું વિશ્વ એકમાંથી આનંદ કેમ થયું? આ આવિર્ભાવ ને તિરોભાવ નામની શક્તિથી. આવિર્ભાવ એટલે પ્રગટ થવું, તિરોભાવ એટલે ધરબાયેલું રાખવું, દબાયેલું રાખવું. એક જડ કે જીવ ક્યાંય બીજેથી નથી આવ્યા. આ અનંત આવ્યું ક્યાંથી? એકમાંથી નથી આવ્યું ને, એકથી અનંત છે. એનો જવાબ છે અહીંયા. એ જડ કે જીવ ક્યાંય બીજેથી આવ્યા નથી. તેની ઉત્પત્તિ શ્રીમાન હરિ જ છે. શરૂઆતમાં હરિ, તેના તે અંશ જ છે. એટલે બધી જડ વસ્તુઓ હરિના અંશ છે. બધા ચેતન એના અંશ જ છે. આ તો લીલા છે. આ એટલે આ ઈશ્વરની માયા છે. આ ઈશ્વરની લીલા છે. લીલે ઉદય પ્રયોગ. આ માયા છે. તો સાચું શું છે? જીવ બ્રહ્મ. એટલે બ્રહ્મ સત્ય, જગત મિથ્યા. આ સિદ્ધાંત છે વેદાંતનો. બ્રહ્મ સત્ય, જગત મિથ્યા. એટલે જે તને આ બધું દેખાય છે એ તો ભગવાન લીલા કરી છે. એને પતિ દેખાય છે, પત્ની દેખાય છે, એને પૈસા દેખાય છે, એને સ્વાદ દેખાય છે, એને ફ્લાયઓવર દેખાય છે, એને 35 માળના ટાવર દેખાય છે. આ લીલા છે, એવું કંઈ છે જ નહીં. એને કલ્પના છે. માયા. મા એટલે નહીં. મા આમ નહીં કરો એટલે નકાર. અને યા છઠ્ઠી વિભક્તિ છે સંસ્કૃતમાં, સ્ત્રીલિંગ, જે છે જ નહીં. તો દેખાય છે તો એ માયા છે. જાદુગરે આ કર્યું છે. કેલાલની માયાજાળ હોય ને, જાદુગર. આ માયા છે. આ ઇન્દ્રજાળ છે. આ મેઘધનુષ છે. આ બીજાને બોલાવા છે કે રંગ જુઓ 7, લાના પેલી ગબુજા, લાલ, નારંગી, ભૂરો, જાંબુડી, 7 કલર બતાવે. આવે તો હોય જ નહીં. તો હતું તો એ લીલા હતી, વિખરાઈ ગયું. પાછું ફરીવાર પાછું આવે, પાછું વિખરાઈ જાય. એટલે ફરીવાર બાપ થાય, મા થાય, પત્ની થાય, દીકરો, પાછું વિખરાઈ જાય. એને એમ કે આમાં આનંદ હશે. આનંદ લેવા જાય છે ત્યાં તો વિખરાઈ જાય પાછું. અનંતકાળથી દુઃખી થાય છે. એ જડ કે જેવું કંઈ બીજેથી આવ્યા નથી. તેની ઉત્પત્તિ શ્રીમાન હરિથી જ છે. તેના તે અંશ જ છે. બ્રહ્મરૂપ જ છે, ભગવત રૂપ જ છે. તો સાચું શું છે? સત શું છે? બ્રહ્મ સત્ય, જગત મિથ્યા. આ વેદાંતની વાત છે. નરસિંહ મહેતા વેદાંતની વાત કરે છે. જાગીને જોઉં તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ખેલ પાસે. સૃષ્ટિ મંડાણ છે એણી તેણી પેરે, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. આ બધું બ્રહ્મ જ છે. તો મને દેખાય તો બીજું એ ભ્રમ છે, બ્રહ્મ નથી. આ દેખત ભૂલી કહેવાય શાસ્ત્રીય ભાષામાં. આ દેખત ભૂલી છે. કોપલે લખ્યું છે દેખત ભૂલી ટળે તો એને બ્રહ્મ દેખાય, આત્મા દેખાય. આપણે દેખત ભૂલીમાં છીએ બધા, એટલે મિથ્યાત્વમાં છીએ. દેખત ભૂલી ટળે એટલે સંકિત થયું. આપણે સમ્યક દર્શન કહીએ કે આત્મ સાક્ષાત્કાર કે બ્રહ્મ સાક્ષાત્કાર કે બધું એક જ છે, નામ અલગ છે. બીજું કઈ અલગ છે જ નહીં. મૂળ તત્વમાં કઈ ભેદ છે જ નહીં. એ જડ કે જીવ બીજે ક્યાંયથી આવ્યા નથી. એકમાંથી જ અનંત થયું છે. તેના તે અંશ જ છે. બ્રહ્મરૂપ જ છે, ભગવત રૂપ જ છે. સર્વ આ જે કંઈ પ્રવર્તે છે તો આ દેખાય છે એ બધું શ્રીમાન હરિથી જ પ્રવર્તે છે. એકને એક વાત છે, એ બધું એકમાંથી અનંત થયું છે. સર્વ તેજ છે, સર્વ તેજ રૂપ છે. ભિન્ન ભાવ અને ભેદ અભેદનો અવકાશ જ નથી. તેમ છે જ નહીં. ઈશ્વર ઈચ્છાથી તેમ ભેંસું છે. એણે બ્રહ્મ નાખ્યા કે જાઓ રખડો. એટલે સ્ત્રી બનાવી, પુરુષ બનાવ્યા, છોકરા બનાવ્યા, બાપા બનાવ્યા, કબૂતર બનાવ્યા, કૂતરા બનાવ્યા. એટલે નાટક જોવું હતું. એટલે ઈશ્વરી છે તેમ ભેંસું છે. એટલે નાટક રચ્યું. લીલા લીલયા ખેલ રચ્યો. એમ કે ને ખલકનો ખેલ. આ ભગવાનનો ખેલ છે. આ બધું નાટક છે. આખું ભવાયા, ભવ શબ્દથી, ભવ શબ્દ ઉપરથી ભવાયા શબ્દ પડ્યો છે. આપણે નાટકના પ્યાદા છીએ આ ભવના. એટલે કોઈ સ્ત્રીનું રૂપ લે, કોઈ પુરુષનું રૂપ લે, કોઈ પતિ થાય, કોઈ પત્ની થાય, પછી બીજા ભવે એ જે પત્ની હોય એ પતિ થાય, પછી સાસુ હોય વહુ થાય, વહુ હોય દીકરી થાય,
બધા વેશ બદલાવે કરે, ભવાયા કેમ વેશ બદલાવે? આ નથી સમજાતું એટલું ત્યાં ટિકિટ લઈને નાટકને પિક્ચર જોવા જાય છે, યુટ્યુબ ને ફેસબુકમાં જોવે છે. એ તો 1-2 કલાકનું પૈસા આપીને આત્મા મૂકીને. તારું જીવન જ આખું નાટક છે, મોટામાં મોટું નાટક. ઘેર ઘેર રામાયણ મહાભારત છે, તો પછી પડદા ઉપર જોવા જાય છે. પોતે જ કલ્પિતમાં જીવે છે, પછી કલ્પિત તેને કલ્પિતમાં જોવા જાય છે. નાટકમાં નાટક કરે છે પાછો. એ આખું નાટક ચાલી જ રહ્યું છે, એમાં પાછું નાટક કરે છે. એટલે એક નાટકમાંથી એ છોડીને પછી બીજું નાટકમાંથી નાટક જોવા જાય છે. આ કેટલું મૂર્ખ છે. સૌભાગભાઈના પુત્ર મણિ અને ત્રંબક કુપાલુ ગયેલા. મણિભાઈ કીધું હમણાં આવું છું સાહેબજી. તો ક્યાં જાય છે? તો કે સિનેમા જોવા જાઉં છું. તો કે અહીંયા આવો. બારીમાંથી બતાવે છે. કોઈ લગ્ન કરતું હોય તો નાચતા હોય ને, બધા કૂદતા હોય. અપૂર્વ અવસર આવ્યો છે ને, બધા નવા કપડાં પહેરીને, ઘરેણાં પહેરીને. કોઈ ગુજરી ગયું હોય તો બધા રડતા હોય. પહેલાં જે આર્ય સંઘમાં સ્ત્રી તો સાથે જાય નહીં, હવે તો સ્ત્રીએ જાય છે સ્મશાન યાત્રામાં. એટલે છૂટા વાળ રાખીને માથા પછાડતી હોય. કોઈ લંગડો ભિખારી ભીખ માગતો હોય, 3 પગવાળો, 2 પગને 1 લાકડું. ગૌતમ બુદ્ધ પૂછે છે એના સારથીને કે 3 પગવાળું જનાવર કોણ છે? રાજકુમાર, તમે ખમો, બધાને આવું થશે, ઉંમર થશે એટલે 2 માંથી 3 પગ કરશે પછી ઊભો રહી શકશે. કે 3જો પગ એ લાકડી છે, 3 પગ નથી. તો એક બાઈ રડતી હતી, એનો પતિ ગુજરી ગયેલો, છૂટા વાળ માથા પજાડતી હતી. આ બાઈ કયું નાટક કરે છે? તો કે નાટક નથી, એનો પતિ ગુજરી ગયો છે. કે ગૌતમ બુદ્ધને વેર્યા ગયા કે મારે આમાં રહેવું નથી આ નાટકમાં. પછી આખો બૌદ્ધ ધર્મ સ્થાપ્યો એને છોડીને. બહુ લાંબી વાત છે. રાજાના પુત્ર હતા, એને દુઃખ જોયું જ નહોતું કાંઈ. નિમિત્તે ભાખેલું કે મોટો ધર્મ પ્રવર્તક થશે, તો કે એનું દુઃખ બતાડું તોય એને વૈરાગ આવે ને, તોય વૈરાગ આવ્યો ફરવા ગયેલા. સંસ્કારી જીવ હોય ને. આખું નાટક જ છે કે મળીને કે તારે શું જોવા જવું છે? આ જીવતું નાટક મૂકીને તારે પડદા ઉપરનું નાટક જોવા જવું છે? આપણે એ કરીએ છીએ. બધા મણિભાઈ જ છે. આ જે કંઈ પ્રવર્તે છે તે શ્રીમાન હરિથી જ પ્રવર્તે છે. સર્વ તે છે, સર્વ તે જ રૂપ છે. ભિન્ન ભાવ અને ભેદભેદનો અવકાશ નથી, તેમ છે જ નહીં. ઈશ્વર ઈચ્છાથી તેમ ભાસ્યું છે અને તે શ્રીમાન હરિને જ ભાસ્યું છે. એની ઈચ્છાથી આ બધું થયું છે. એ એકમાંથી અનંત કે હું એકલો છું બહુ શામ, એટલે એની ઈચ્છાથી જ આ બધું થયું છે. અર્થાત તું તે જ છો, તત્વમસી. તું તે છો વેદાંતમાં હોય આગળ. આનંદનો અંશ આવિર્ભાવ હોવાથી, અંશ આવિર્ભાવ એટલે પ્રગટ થયો છે, અને આનંદ મળે છે, ભાસ થાય છે. પણ ભાસ તો થાય છે ને. ખોટું ખોટું એ સુખ, ખોટું ખોટું એ આનંદ જીવને થાય, જળને ન થાય. ખુરશી ઉપર વડાપ્રધાન બેઠા હોય કે કોઈ ભિખારી બેઠા હોય, એને કંઈ મતલબ નથી. સાચું ખોટું જ્ઞાને, સાચો ખોટો એ આનંદ જીવને છે, જળને નથી. એટલે કહે છે આનંદનો અંશ આવિર્ભાવ હોવાથી જીવ તે શોધે છે કે મારે વધારે જોઈએ છે, વધારે જોઈએ છે. પણ આમાં શું થાય છે? સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે, કેમ કે ખોટી જગ્યાએ ગોતે છે. એટલે બ્રહ્મચારીજી લખ્યું છે આ સુખ વસે આત્મા વિશે તેનો નહીં નિર્ધાર. શોધે સુખ હીન વસ્તુમાં, જળમાં નહીં જળના. હલકી વસ્તુ છે જ નહીં, એમાં ક્યાંથી? આત્માથી સૌ હીન. આ તો સિદ્ધાંત બોધ છે આત્મસિદ્ધિ. અને તેથી જેમાં ચિત્ત અને આનંદ એ 2 અંશો તિરોભાવે કર્યા છે, છુપાયેલા છે, એવા જળમાં શોધવાના બ્રહ્મા છે. હવે હરિની ઈચ્છાથી જેમાં તિરોભાવે છે, એ પ્રગટમાં આવવાના નથી. તો એ જળમાં સુખ ગોતે છે. એટલે દૂધપાકમાં સુખ ગોતે છે, એર કન્ડિશનમાં સુખ ગોતે છે, પરફ્યુમમાં સુખ ગોતે છે, પત્ની પતિમાં સુખ ગોતે છે, સ્પર્શેન્દ્રિયમાં, કામેન્દ્રિયમાં, કે આમાં સુખ મળશે. એમાં તો આ તો શરીર તો જળ છે, એમાં કેવી રીતે મળે? તો જીવ લાગે છે તો એ તો આત્માની સત્તા વડે તે પ્રવર્તે છે. એનો સ્વભાવ નથી સુખ. એ હરિએ એમાં તિરોભાવે મૂક્યું છે, છુપાવી દીધું છે, એમાં મળશે નહીં. એમાંથી ગોતે છે. એ નામ સંસાર. એમાંથી ગોતવાનું બંધ થઈ જાય એ નામ સંકિત. જળમાં શોધવાના બ્રહ્મા પડ્યો છે, પણ તે આનંદ સ્વરૂપ તો ભગવતમાં જ પ્રાપ્ત થવાનું છે. ભગવત એટલે શુદ્ધાત્મા, પરમાત્મા, હરિ, ઈશ્વર, સિદ્ધ. સાકાર હોય તો અરિહંત, નિરાકાર હોય તો સિદ્ધ. અરિહંત એટલે જૈનના નહીં કાંઈ, અરિહંત હણી નાખ્યા છે. કોને? હરિ, દુશ્મનને.
કર્મરૂપી દુશ્મનને હણે એ અરિયન. એ જનોય ભલે ને પહેરી હોય એને, ભગવા ભલે ને પહેર્યા હોય. ગોપદે એક લીટીમાં લખ્યું, જાતિ વેશનો ભેદ નહીં, કયો માર્ગ જો હોય, સાધે તે મુક્તિ લે, અરિયન થઈ જાય. કેટલો ઉદાર અનેકાંતવાદ છે મહાવીરનો માર્ગ. એ કુપોલદેવ સિવાય કોણ જાણે આ કાળમાં. એટલે કે જે કોઈ બીજાનું પ્રયત્ન કામ આવે એમ નથી. કુપોલદેવ લખ્યું 708 ને 755 કે ફેલાવવું તો મહાવીરનો માર્ગ. તો કે દ્રષ્ટિ કરતા લખનાર પ્રત્યે જ નજર જાય છે, બીજાનું પ્રયત્ન કામ આવે એમ નથી. છે કોક કે ગુફામાં છે, એની આગળ એટલું યોગબળ નથી. અમારી આગળ પંચમ કાળમાં જે ચમત્કારો જોઈએ એ છે અને ભેગા થતા જાય છે. 20મે વર્ષે લખ્યું, 28મા પત્રમાં કુપોલ મહાવીરનો માર્ગ ફેલાવાના બધા ચમત્કાર છે અમારી આગળ. તો બધા સૂત્ર વાંચી લીધા. તો સૂત્ર એને પડખા ફેરવી વળ્યા છે. આગળ જઈને સૂત્ર લઈને ઉપદેશ દેવાની જરૂર નહીં પડે કે અમારે અહીં જ છે બધું, ચોપડો ખોલવો નહીં પડે. આનંદ અને ચિત્ત જેમાં તિરોભવે કર્યા છે એવા જળમાં આ જીવ શોધવાના બ્રહ્મમાં પડ્યો છે. પણ તે આનંદ સ્વરૂપ તો ભગવતમાં જ પ્રાપ્ત થવાનું છે. જે પ્રાપ્ત થયે આવો અખંડ બોધ થયે આ સમસ્ત વિશ્વ બ્રહ્મરૂપ જ ભગવત રૂપ જ ભાસશે. એટલે બ્રહ્મ સત્ય સત છે, બાકી બધું મિથ્યા છે. એમ છે એમ અમારો નિશ્ચય અનુભવ છે. આ ક્યારે થાય? દાસ ભાવે ભક્તિ કરે તો. એટલે તત્વમાંથી ક્યારે થાય? દાસો અહમ. દાસોને દાસ પણ સત્પુરુષની ભક્તિ કરવી પડે. પછી એને ખબર પડે સો અહમ એ હું છું, એ હું છું. એટલે ભણકારો થાય, તત્વમાંથી તું તે જ છો. પછી શું થાય? પછી કુપોલદેવને જે થયું એ કહે છે છેલ્લે, જ્યારે આ સમસ્ત વિશ્વ ભગવત સ્વરૂપ જ લાગશે પછી એને ભેદ બધું મટી જશે કે આત્માથી સૌ હીન, કાંઈ કામનું જ નથી. એટલે નથી જ. એટલે એ રીતે વેદાંતનો આ બોધ કે બ્રહ્મ સત્ય જગત મિથ્યા એ જૈન કરતા ઉત્કૃષ્ટ છે. જૈનમાં સિદ્ધાંતની દ્રષ્ટિએ એમ કહે છે કે જે દેખાય છે તે છે અને નથી દેખાતું તે પણ છે. તીર્થંકર કહે છે. વેદાંતમાં એમ કહે છે જે દેખાય છે એ કંઈ છે જ નહીં, એ ભ્રમ છે. જે નથી દેખાતો આત્મા એ છે. તો ઉપદેશબોધ માટે ખોટું નથી, બહુ ઉત્કૃષ્ટ વાત છે. આ સમજાય જાય કે જે દેખાય છે કંઈ છે જ નહીં. પછી મોહ કેમ રહે? એટલે અમોહ થઈ જાય એટલે 12મે ગુણસ્થાને કે પહોંચી ગયો. એટલે અંતર્મુહૂર્તમાં કેવળી થશે. ખૂબ બધું લખે છે, મોહમય ક્ષેત્રથી અમોહ સ્વરૂપ એવા રાય ચંદ્રના પ્રણામ. એટલે જેવી તે વાત નથી આ કે આ વેદાંતનું છે. આ સમકિત નહીં, કેવળ જ્ઞાન થઈ જાય. મોહ વયો જાય એટલે રાગ વયો ગયો ને, એટલે વિતરક થઈ ગયો. એ પછી જીવશે તો બીજાનું કલ્યાણ કરશે. લાખો વર્ષો તક જીવવું, મૃત્યુ આજે આવે. પછી એને કેમ ઉતાવળ છે ત્યાં જવાની? ગોપાલે કહ્યું ને 666માં, હવે મોક્ષની ઈચ્છા નથી અમારે. પહેલાં હતી. અખંડ સ્વરૂપમાં રમણતા થવાથી મૂળ તત્વ મળી ગયું કે હું આ જ છું, અનુભવાઈ ગયું. હવે મોક્ષની ઈચ્છા પણ નથી. તારી આગળ છે એ મારી આગળ છે. એટલે કાંઈ અનુભવથી કે તરતથી કે કાંઈ ગોખવાની વાત નથી. આ પ્રતીતિ કરવાની વાત છે. એને થઈ ગયું એ આપણને થઈ જાય ત્યારે આપણને સમકિત હોય. શરૂઆતમાં પરોક્ષે માને, પછી આત્માનો અનુભવ થાય, પછી કોઈને પૂછવા જવાની જરૂર છે? તોય પૂછે. સ્વભાવભાઈ કહે છે ધન આઠ આ દેહને આત્મા બેફાટ પ્રગટ અનુભવે છે. આ દેહનો ભાગ, આત્માનો ભાગ તમે મંજૂર કરો તો 12મા ગુણસ્થાનકના છેવાડા સુધી ને 13મા ગુણસ્થાનકના પહેલા સમય સુધી માથે રાખે. આ સાચો સાધક હોય. આ તો આમાંથી કે ઉપાડીને ગુરુજી થઈ જાય. અને કુપોલદેવની આજ્ઞા છે, નહીં દે તો ઉપદેશ, પ્રથમ લે ઉપદેશ. એક એક પત્રમાં મોક્ષનો માર્ગ છે. વેદાંતની રીતે હોય કે જૈનની રીતે હોય. એટલે સો અહમ ક્યારે થાય? દાસો અહમથી ભક્તિ કરે તો તત્વમાંથી થાય. તું તે જ છો. છેલ્લે શું થાય? જ્યારે આ સમસ્ત વિશ્વ ભગવત સ્વરૂપ લાગશે ત્યારે જીવભાવ મટી જાય. હવે હું જીવ નથી, હું કોણ છું? ભગવતનો અંશ છું ને, સર્વાત્માનો હું ભાગ છું એક. જીવભાવ મટી જાય. સત ચિત અનંત. સત એટલે હોવું, ચિત એટલે ચૈતન્ય, અને આનંદ સાદી અનંત અનંત સમાધિ એવું બ્રહ્મ સ્વરૂપ પ્રાપ્ત થશે. અહમ બ્રહ્માસ્મિ.
દાસોહમ સોહમ તત્વમસી ને અહમ બ્રહ્માસ્મિ એકોપાદન થયું એટલે કહ્યું કે અમે પરમાત્મા છીએ. આ એકથી અનંત ને અનંતથી એક વેદાંતની રીતે છે. આ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.